તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10 નું ગણિતનું પેપર નંબર 4 એનો બી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો ચાલો જોઈએ. એમાં 25મો ક્વેશ્ચન શું છે કે x વર્ગ ઓછા 24x વત્તા 143. હવે આના આપણે છે ને કે શું ગોતવાનું છે? શૂન્ય શોધવાના છે. ચલો તો આપણે 143 અને x વર્ગની આગળ જે હોય 1 એ બેનો ગુણાકાર કરીએ. 143 143. હવે આના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર કરતા 143 આવે પર સરવાળો અથવા બાદબાકી કરતા -24 આવે. તો એવો છે કે -13 અને -11 આ બેનો ગુણાકાર કરો તો આવશે 143 ને સરવાળા બાદબાકી કરો તો આવશે -24. એટલે કે આ જે આપણે મળ્યું તે અહીં વચ્ચે મૂકીએ. એટલે કે x વર્ગ ઓછા અહીંયા જે આપણે જોડી મળી ને એ જ મેકવાની. -13 એ x ના x -11 બરાબર x અને વત્તા 143. હવે આમાં સરખું શું કરવાનું છે? સામાન્ય કાઢવાનું. તો આ બેમાં સરખું શું દેખાય છે તમને? x બરાબર. તો x સામાન્ય નીકળી જાય તો અહીંયા x વર્ગમાંથી ખાલી x બચે, ઓછા અહીં 13 બચે. પછી આમાંથી સરખું શું નીકળશે? સામાન્ય -11 નીકળશે બરાબર. તો અહીંયા ઓછે વત્તે ઓછા અહીંયા x બચશે, અહીંયા ઓછે ઓછે વત્તા એટલે કે 11 ગુણ્યા 13 એટલે કે 143. તો હવે સરખા કાઉન્સ આવ્યા એ એકવાર લખી નાખો. એટલે કે x ઓછા 13 અને જે કાઉન્સની બહાર રખડે છે જે x ઓછા 11 જે કાઉન્સની બહાર છે એને કાઉન્સમાં પૂરી દો x ઓછા 11. હવે આને બેને બરાબર 0 આપી દો. એટલે કે x ઓછા 13 બરાબર 0 અલ્પવિરામ x ઓછા 11 બરાબર 0. ઓછા 13 છે બરાબર ની આમ જ આવે તો વત્તા 13 બની જાય એટલે x બરાબર 13. આપણે x ની કિંમત મળી બરાબર અને ઓછા 11 છે આમ બાજુ આવે તો વત્તા 11 x બરાબર 11. ચલો અહીં x ના આપણે બે જે શૂન્ય ગોતવાનું કીધા હતા મળી ગયા. હવે અગાઉનો 26મો દાખલો ખાસ જોજો. તો 26મો દાખલો શું છે કે બહુપદી p of x વર્ગ ઓછા 5x વત્તા 6 ના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર જ આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરની કિંમત શોધો. તો ચલો દાખલો જોઈએ કે સૌ પ્રથમ તમારે લખી નાખવાનું p of x બરાબર x વર્ગ ઓછા 5x વત્તા 6. હવે આને દ્વિઘાત બહુપદી સ્વરૂપે લખો કે આમાં a ની કિંમત શું થાય? તો a ની કિંમત શું થાય? x વર્ગની આગળની કિંમત 1. પછી b ની કિંમત શું થાય? તો કે -5. c ની કિંમત શું થાય? તો કે 6. ચલો અહીંયા a ની b ની અને c ની કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કરીએ? આલ્ફા વત્તા બીટા એટલે કે એનો વર્ગ કરીએ. શૂન્યનો સરવાળાનો એનો વર્ગ કરીએ. તો અહીંયા નિત્યસમ લાગશે કે આલ્ફા એટલે પ્રથમ પદનો વર્ગ એટલે આલ્ફાનો વર્ગ, પ્રથમ ગુણ્યા બીજું એને ગુણ્યા 2 એટલે કે આલ્ફા બીટા અને 2 બેનો ગુણાકાર, પછી છેલ્લે અંતિમ પદનો વર્ગ બરાબર એટલે કે બીટાનો વર્ગ. ચલો હવે આલ્ફા વત્તા બીટા સ્ક્વેરનું સૂત્ર જે આપણે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું છે? -b ના છેદમાં a બરાબર. ચલો એનો વર્ગ પછી ઓછા આલ્ફા વર્ગ એમને 2 આલ્ફા ઇન્ટુ બીટા એનો આલ્ફા અને શૂન્યનો ગુણાકાર શું થાય? એનું સૂત્ર c ના છેદમાં a. ચલો પછી બીટાનો વર્ગ. ચલો હવે આમાં b ની કિંમત b ની જગ્યાએ મૂકી દો એટલે કે -b ની જગ્યાએ -5 આખા કૌંસનો વર્ગ. પછી a ની કિંમત શું છે? 1. પછી આલ્ફાનો વર્ગ વત્તા અહીંયા 2 છે બરાબર, અહીં 2. હવે આ 2 એમને c ની કિંમત છે આપણે 6/1 વત્તા બીટાનો વર્ગ. a એટલે કે 1 બરાબર. આમાં કિંમતો મૂકેલી છે, c ની જગ્યાએ c ની કિંમત, b ની જગ્યાએ b ની કિંમત. હવે આનો વર્ગ કરી નાખીએ. ઓછે ઓછે વત્તા અને 5 નો વર્ગ થાય 25. પછી આલ્ફા વર્ગ અને અહીંયા 2 દુ 6 દુ 12 થાય બરાબર અને છેદમાં 2 લખો, છેદમાં 1 લખો કે ન લખો ચાલે, વત્તા બીટાનો વર્ગ. હવે વત્તા 12 છે આમ બાજુ આવે તો ઓછા 12 એટલે કે 25 ઓછા 12 બરાબર આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ. ચલો હવે બાદબાકી કરી નાખી. 15 25 માંથી 12 જાય એટલે કે બચે 13 બરાબર આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ. તો અહીં આપણો દાખલો થયો પૂરો. અગાઉનો 27મો દાખલો ખાસ જોજો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. ચલો ક્વેશ્ચન નંબર 27 શું છે કે સમીકરણ 3x નો વર્ગ ઓછા 2x વત્તા 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. આપણે અહીંયા વિવેચક ગોતવાનો છે બરાબર. તો વિવેચકનું સૂત્ર તમને આવડતું જ હશે. એ પહેલા આપણે છે ને કે a b અને c ની કિંમત ગોતી લઈએ. તો 3x નો વર્ગ ઓછા 2x વત્તા 1/3 બરાબર 0. આમાં a ની કિંમત શું થશે? 3. b ની કિંમત શું થશે? -2.
અને સીની કિંમત શું થશે 1/3 બરાબર. ચલો હવે આપણે વિવેચક શોધવાનું સૂત્ર મેં કે ડી બરાબર ડી એટલે વિવેચક બરાબર b² - 4ac આ સૂત્ર છે. તો સૂત્રની કિંમત મેં કહો b² એટલે કે -2 અને -4 a એટલે કે 3 અને c એટલે કે 1/3 બરાબર. ચલો હવે 3 ઉડી ગયા અને -2 પર શું થાય +4 અને -4 તો 4 માં 4 જાય તો 0 એટલે કે ડી બરાબર મળશે 0. અહીં ડી 0 મળે તો શું થાય કે બે બીજોના વાસ્તવિક અને સમાન મળે છે બરાબર. જ્યારે તમારો વિવેચક 0 હોય ત્યારે જવાબ આવે કે બે બીજો વાસ્તવિક અને સમાન મળે બરાબર. તો અહીં દાખલો થયો પૂરો. ચલો અગાઉનો 28મો દાખલો ખાસ જોજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. તો હવે દાખલા નંબર 28 શું છે? સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું ક્યુ પદ 54માં પદ કરતા 132 વધુ હશે. ચલો દાખલો જોઈએ. ચલો હવે આપણે સમાંતર શ્રેણી જે આપેલી છે લખી લઈએ 3, 15, 27 અને 39. હવે આમાં પ્રથમ પદને કહી દો a એટલે a બરાબર 3. પછી ડી કહી દો તફાવત આપણે કેટલો મળશે a2 - a1 તો a2 આપણે શું હશે 15 અને a1 છે આપણા 3 એટલે કે તફાવત મળશે આપણે 12 નો બરાબર ડી બરાબર 12. ચલો a મળી ગયા 3 ડી બરાબર મળ્યા 12. ચલો આગળ દાખલો ગણીએ. હવે ધારો કે હવે એની ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ક્યુ પદ 54માં પદ કરતા 132 વધુ હશે. તો આપણે ક્યુ પદ વધુ છે એ તો ખબર નથી તો આપણે ધારી લેવાનું કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ કેટલામું nમું પદ તેના પ્રશ્ન કે 54માં પદ કરતા વધુ 132 વધુ હશે બરાબર. ચલો આ આપણે ધારી લીધું. આપણે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ ક્યુ પદ nમું પદ. હવે આપણે n ગોતી લઈએ એટલે આપણો દાખલો થઈ જશે. ચલો nમું પદ છે ને કે 54માં પદ કરતા 132 વધુ હશે તો આપણે શું સૂત્ર લખશું કે an બરાબર 54મું પદ એટલે કે a 54 બરાબર કેટલા વધુ કીધા હતા 132 વધુ એટલે કે આ an નું પદ છે ને એ 54માં પદ કરતા 132 વધુ છે. ચલો હવે આમાં છે ને કે an નું સૂત્ર મેં કે an નું સૂત્ર શું છે કે a વત્તા n ઓછા 1d બરાબર a 54 નું સૂત્ર શું બનશે કે a વત્તા 53d બરાબર. ચલો અહીંયા 53 હોય તો અહીં 53 કરી નાખવાના a ના a ફિક્સ છે વત્તા 132. ચલો હવે આપણે આમાં છે ને કે n ની કિંમત ગોતવાની છે. તો જેની કિંમત આપેલી છે તે કિંમત મેં કીધું a ની જગ્યાએ 3 n ના n ઓછા 1 d ની જગ્યાએ 12 બરાબર a ની જગ્યાએ 3 વત્તા 53 ના 53 d ની જગ્યાએ આપણે મેકશું 12 વત્તા 132. ચલો વત્તા 3 છે ને આ બાજુ પણ વત્તા 3 છે. આ વત્તા 3 છે આ બાજુ આવે તો ઓછા 3 થઈ જાય. પછી 3 માં 3 જાય તો 0 એટલે કે 3 ને 3 ઉડી ગયા સરખા ઉડી જાય બરાબર. વચ્ચે બરાબર છે આ વત્તા 3 ના એ વત્તા 3 તો કોણ બચ્યું કે n ઓછા 1 અને 12 બચ્યા બરાબર. હવે બરાબર ની આમ બાજુ હવે જો આ વત્તા છે આમ સાઈડ 53 ગુણ્યા 12 અને આમ સાઈડ ખાલી 132 છે તો આ 12 સામાન્ય નીકળે. કઈ રીતે કે આમાંથી આ બેમાં સરખું શું છે 12 કેવી રીતે કે 12 આ સામાન્ય નીકળી ગયા તો 53 બચ્યા. હવે આમાંથી 12 ગુણ્યા તમે છે ને કે 12 ગુણ્યા 11 કરો ને એટલે કે આવશે 132. તો આપણે આમાંથી 12 સામાન્ય નીકળી જાય તો બચે કોણ 11 એટલે કે 12 ગુણ્યા 11 કરો એટલે 132 ને 132 આવશે એટલે 12 સામાન્ય નીકળ્યા. ચલો હવે આ 12 છે ને એ ગુણાકારમાં છે બરાબરની આમ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે 12 અને આ 53 નો અને 11 નો આપણે સરવાળો કરીએ એટલે આવશે આપણા 64 બરાબર. અને છેદમાં આ 12 ગુણાકારમાં તો આમ બાજુ આવ્યું તો ભાગાકારમાં એટલે 12 ઉડી ગયા તો બચ્યું કોણ n ઓછા 1 બરાબર 64. હવે n ઓછા 1 આમ બાજુ આવી જાય તો વત્તા 1 તો n બરાબર 64 પ્લસ 1 બરાબર તો આવશે n બરાબર 65. તો આપણે શું સમજશું કે આપણે શું ધાર્યું હતું કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હોય તો n બરાબર 65
તો અહીં લખી શકાય કે આમ આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ છે ને તેને 54માં કરતા 132 વધુ હશે. દાખલો થયો પૂરો. હવે અગાઉનો 29મો દાખલો ખાસ જોજો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. ચલો હવે દાખલા નંબર 29 કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. બરાબર, તો અહીં આપણે આપેલું જે છે એ લખી નાખીએ કે શું શું આપેલું છે. પ્રથમ પદ a બરાબર 5 આપેલા છે. અંતિમ પદ શું આપેલા? 45 આપેલા છે. બરાબર, એટલે કે l બરાબર 45, જેને આપણે an પણ કહી શકીએ. an બરાબર l બરાબર 45. ચલો હવે સરવાળો એટલે કે s 400 અને બીજું એ શ્રેણીના કેટલામું પદ. બરાબર, એટલે કે n ગોતો, પદોની સંખ્યા ગોતો અને સામાન્ય તફાવત d ગોતો. ચલો આ બે વસ્તુ ગોતવાની છે, n અને d. ચલો પહેલા આપણે છે ને કે n ગોતી લે. તો SN વાળું સૂત્ર મેકશું કે SN બરાબર ઓલું નાનકડું સૂત્ર. બરાબર, SN બરાબર n/2 a વત્તા l. ચલો આમાં કિંમત મેળવી દો. આપણે n ની તો કિંમત ખબર નથી, તો SN ની કિંમત શું છે? 400 અને n ની કિંમત ખબર નથી. a ની કિંમત 5 અને l ની લાસ્ટ પદ આપણે આપેલું છે 45. ચલો તો 400 ના 400 n/2 તેમના તેમ. હવે 5 અને 45 નો સરવાળો 50 અને છેદું જ્યાં 25 દુ 50. તો અહીંયા 25 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 25 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં 400 ભાગ્યા 25 બરાબર n. તો n મળશે આપણે છે ને કે 400 ભાગ્યા 25 કર્યા તો જવાબ આવ્યો 16. 25 ના 400 ના છેદ ઉડી ગયા, 16 બરાબર n. હવે n ની કિંમત મળી ગઈ 16, એક ક્વેશ્ચન થયો 16. હવે આપણે શું ગોતશું? d. હવે d ની કિંમત ગોતવા માટે આપણે છે ને કે 16મું પદ મળી ગયું છે, તો a16 નું સૂત્ર મેં કે a16 બરાબર a વત્તા d. ચલો હવે આમાં કિંમતો મેકો. a16 ના જગ્યાએ આપણે મેકશું 45. બરાબર, આપણે લાસ્ટ પદ આપેલું છે. અને એની જગ્યાએ મેકશું આપણે 5 અને આપણે d તો ગોતવાના છે 15d. હવે આ 5 વત્તા છે, આમાં જાય તો ઓછા, એટલે કે 45 ઓછા 5 બરાબર 15d. હવે 45 માંથી 5 જશે એટલે બાદબાકી આવશે 40 15d. હવે 15 ગુણાકારમાં છે, આમાં જાય તો ભાગાકારમાં 40 ભાગ્યા 15 બરાબર d. હવે આના છેદ કઈ રીતે ઉઠશે? 5 × 8 = 40 અને 5 × 3 = 15. હવે તો 15 અને 40 ઉડી ગયા અને 5 5 ઉડી ગયા, એટલે જવાબ આવશે 8/3 બરાબર d. આપણે d ની કિંમત મળી ગઈ. તો અહીં દાખલો થયો પૂરો. હવે અગાઉનો 30મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 30 કે શું કીધું? બિંદુ a 6 અને 5 અને બિંદુ b -4 અને 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. ચલો તો આપણે છે ને આકૃતિ દ્વારા સમજીએ કે અહીં આ એક બિંદુ છે. બરાબર, આ a બિંદુ કહી દો અને આને b બિંદુ કહી દો. અહીં a બિંદુના યામ છે 6 અને 5 અને b બિંદુના યામ છે -4 અને 3. હવે આની બેની સમાન અંતરે કોઈ એક બિંદુ બીજું આવેલું છે, p નામ આપી દો. હવે એના યામ આપણે તે કઈ અક્ષ પર આવેલું છે? y અક્ષ પર આવેલું છે. y અક્ષ પરનું બિંદુ છે. હવે y અક્ષ પરનું બિંદુ હોવાથી p ના યામ ગોતવાના છે. p ના યામમાં આપણે 0 તો અહીંયા ખબર પડી ગઈ, x ની જગ્યાએ 0, એક યામ મળી ગયા. હવે y ની કિંમત ગોતવાની છે. તો અહીં દાખલામાં બસ y અક્ષ પરના બિંદુના યામ જ ગોતવાના, એટલે કે આ યામ ગોતવાના છે. ચલો દાખલો શરૂ કરીએ. તો અહીં છે ને કે આપણે pa² બરાબર pb². ચલો સૂત્ર મેકીએ કે pa² બરાબર pb². હવે આનું સૂત્ર શું છે કે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 બરાબર x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 ચલો આ pa ના વર્ગનું સૂત્ર અને આ pb ના વર્ગનું સૂત્ર. હવે આપણે શું કરશું? સૂત્રમાં કિંમતો મૂકીએ કે આમાં 1 1 કોને કહેશું? pa. તો પહેલે કોણ છે? p અને પછી કોણ છે? a. તો p ના યામને 1 x1 y1 કહેશું ને a ના યામને x2 અને y2 કહેશું. તો આ x1 y1 આ x2 y2, એટલે કે આપણે પેન્સિલથી અહીં લખી નાખવાનું x1 y1 અને આને કહી દેવાનું x2 y2, જેથી કરીને આપણે કિંમત મેકવામાં ભૂલ ન થાય. ચલો x1 ની કિંમત આપણે શું મેકશું? 0. પછી x2 ની કિંમત શું મેકશું? આપણે 6 એનો વર્ગ વત્તા y1 ની કિંમત શું મેકશું? y અને y2 ની કિંમત શું મેકશું? -5 એનો વર્ગ બરાબર. હવે આમાં પણ એમ જ
કે પહેલે કોણ છે પી અને પછી કોણ છે બી, તો પી ના યામને x1 y1 કહી દેશું અને બી ના યામને કહી દેશું x2 y2. હવે કિંમતો મૂકીએ કે x1 ની કિંમત શું છે 0, તો કે 0. x2 ની કિંમત શું છે -4, તો કે -4. અહીં બે કાઉન્સ કરવા પડે કેમ કે કોઈ દી બે નિશાની ભેગી ન લખી શકાય. y1 ની કિંમત આપણે શું મેકશું ખાલી y, અને y2 ની કિંમત શું મેકશું 3 એનો વર્ગ. બરાબર. હવે આમાં 0 માંથી 6 બાદ થાય તો -6 જ આવશે. -6 નો વર્ગ આવે 36. બરાબર. +36 36. હવે અહીં આનો છે ને કે વર્ગ નહીં થાય, એટલે વર્ગ તો થશે. હવે અહીંયા છે ને કે બાદબાકી નહીં થાય. બરાબર. y માંથી 5 બાદ નહીં થશે, તો અહીંયા આપણે નિત્યસમ યુઝ કરશું. પ્રથમ પદનો વર્ગ પ્રથમ ગુણ્યા બીજું એને ગુણ્યા 2, એટલે કે -2 ગુણ્યા 5 ગુણ્યા y, પછી છેલ્લે અંતિમ પદનો વર્ગ એટલે કે -5 નો વર્ગ. બરાબર. ચલો બરાબર ના બરાબર. હવે અહીંયા શું થશે ઓછે વત્તા અને 4 નો વર્ગ ચોકે 16 એટલે કે +16 આવ્યા. હવે અહીંયા પણ આપણે છે ને કે y માંથી 3 બાદ ન થાય એટલે નિત્યસમ યુઝ કરશું, એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે કે y નો વર્ગ પ્રથમ ગુણ્યા બીજું એટલે કે -2y અને 3, એ 3 નો ગુણાકાર છેલ્લે અંતિમ પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ. બરાબર. ચલો હવે આપણે શું કરશું, આનો છત્રીના છત્રી એમના એમ, y નો વર્ગ એમના એમ. હવે આનો ગુણાકાર કરી નાખીએ કે 5 દુ 10 એટલે કે -10y, અને -5 નો વર્ગ પણ +25 જ આવશે. બરાબર. બરાબર ના બરાબર. 16 ના 16 એમના એમ. y નો વર્ગ એમનો એમ. હવે અહીંયા 3 નો ગુણાકાર કરવાનો કે 3 દુ 6 એટલે કે -6y. અહીં -3 નો વર્ગ પર +3 જ આવશે. બરાબર. +9 જ આવશે. હવે આમ બાજુ છે ને કે ચલ ભેગા કરીએ, અચળ પદ ભેગા કરીએ. બરાબર. તો ચલને એક બાજુ લઈ લઈ અને અચળ પદને એક બાજુ લઈ લઈ. તો આ અચળ પદ ઓલી બાજુ જવા દઈ, આ y વર્ગ, આ વત્તા y વર્ગ છે ને આ વત્તા y વર્ગ છે. વત્તા y વર્ગ પહેલે તો ઉડી જશે. બરાબર. વત્તા y વર્ગ આમ બાજુ આવે તો ઓછા y વર્ગ બને. અહીંયા આમ બાજુ લઈને પછી એને ઉડાડવા એને કરતા વત્તા y વર્ગ અને વત્તા y ઉડી ગયા. -10y, આ -6y છે, આમ બાજુ આવે તો +6y. બરાબર. પછી આ 25 વત્તા છે, આમ બાજુ આવે તો -25. બીજું કે આ +36 છે, આમ બાજુ આવે તો -36, અને આમ બાજુ કોણ હતું તો કે +16 હતા, +9 હતા. ચલો હવે કોઈ વધેલું કોઈ દેખાતું નથી. હવે -10y માંથી +6y બાદ કરીએ એટલે -4y આવશે. હવે અહીંયા છે ને કે -25 ને -36 એટલે કે -61. બરાબર. પછી +16 અને +9 એટલે કે આવશે 25. ચલો 61 માંથી 25 બાદ કરીએ 36, મોટા પદની નિશાની. બરાબર. બે માં મોટા હોય. માઇનસ માઇનસ કેન્સલ, 4 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે y બરાબર 36/4. તો અહીં છેદ ઉડી જાય 9 ચોક 36. બરાબર. એટલે કે 9, તો y બરાબર મળશે 9. તો અહીં અહીંયા પી બિંદુના યામ શું થશે તો કે 0 અને 9. તો અહીં આ તમારો જવાબ. ચલો અગાઉનો 31મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 31 શું છે કે બિંદુઓ -1 અને 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ગોતો. ચલો આપણે છે ને આ M1 અને M2 જેમ ઓલો ઈ દાખલો છે, તો અહીં આપણે આને એ બિંદુ કહી દઈએ -1 અને 7, અને બીજું બિંદુ કયું આને બી બિંદુ કહી દઈએ 4 અને -3. બિંદુના નામ અપાઈ ગયા. હવે આપણે ગુણોત્તર કેટલો આપેલો 2:3, તો M1/M2 બરાબર 2:3. ચલો હવે આપણે છે ને આકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા આકૃતિમાં એ બિંદુ આ કહી દો -1 અને 7, અને બી બિંદુને કહી દો 4 અને -3. તો બે થી સમાન અંતરે આવેલા કોઈક બિંદુ P એના યામ ગોતવાના છે, એટલે કે x અને y ના યામ ગોતવાના છે. બરાબર. ચાલો દાખલો ગણીએ. અહીંયા આપણે છે ને કે લખીએ P ના યામ બરાબર M1x2 વત્તા M2x1. બરાબર. એના છેદમાં M1 + M2. ચલો આ સૂત્ર, હવે આ સૂત્રમાં કાંઈ અઘરું નથી. અહીંયા M1 કયો તો અહીંયા હંમેશા y2 આવે, 2 આવે, એની 1 હોય તો અહીંયા 2 આવે. M2 લ્યો તો અહીંયા y1 આવે, છેદમાં M1 + M2. સૂત્ર સાવ સહેલું છે, જરાય અઘરું નથી. હવે આ સૂત્રમાં કિંમત મેકી દઈએ. બરાબર. કિંમત હવે કઈ રીતે મેકશું, આને હવે આને કહી દો x1 y1 અને કહી દો x2 y2,
અને આમાં હવે આ M1 ની કિંમત મેકશું. હવે M1 ની કિંમત આપણે છે 2 ને x2 ની કિંમત છે 4 બરાબર, વત્તા M2 ની કિંમત છે આપણી 3 અને x1 ની કિંમત છે -1 છેદમાં 2 વત્તા 3 અલ્પવિરામ. M1 ની કિંમત છે આપણી 2 અને y2 ની કિંમત છે આપણી -3 વત્તા M2 ની કિંમત છે આપણી 3 અને y1 ની કિંમત છે આપણી 7 છેદમાં 2 વત્તા 3 એટલે કે M1 વત્તા M2. ચલો હવે આનો ગુણાકાર કરી નાખીએ. 4 દુ 8 પછી વત્તે ઓછે ઓછા અને 3 એકા 3 છેદમાં 2 + 3 એટલે કે 5 અલ્પવિરામ. 3 દુ 6 એટલે કે -6 અને 7 તેરી 21 એટલે +21 છેદમાં શું આવશે 2 + 3 એટલે 5. હવે 8 ઓછા 3 એટલે કે 5/5 અલ્પવિરામ. હવે 21 માંથી 6 બાદ થાય એટલે કે આપશે આપણા 15 છેદમાં 3. હવે આના છેદ ઉડીએ 5 એકા 5 અને 3 પિચા 15 એટલે કે આપણે આવશે જવાબ P બિંદુના યામ એટલે કે P ના યામ બરાબર એટલે કે છેદ ઉડીએ 5 તેરી 15 એટલે અહીંયા આવશે 3 બરાબર. તો જવાબ આવ્યો 1 અને 3 એટલે કે x યામ 1 અને y યામ 3 1 3 એ આપણો જવાબ. હવે અગાઉનો 32મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 32મો શું છે કે PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR વત્તા QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P અને cos P શોધો. તો અહીંયા આપણે સૌપ્રથમ એક આકૃતિ દોરી નાખીએ આની બરાબર કે P Q અને R. તો આ કાટકોણ ત્રિકોણ છે એટલે આ 90 નો હશે. તો અહીં આપણે શું આપેલું છે કે PR વત્તા QR બરાબર 25 આપેલા છે. બીજું કે PQ બરાબર શું આપેલા છે 5 આપેલા છે. તો હવે આપણે જે કિંમતો આપેલી છે તે આકૃતિમાં દર્શાવી દઈએ કે PQ ની કિંમત આપણે 5 મળેલી છે. તો અહીં હવે આપણે આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળી જાય ને તો આ sin P અને cos P આરામથી મળી જાય. આપણે ફાઇનલી sin P અને cos P જ ગોતવાના છે. તો અહીં છે ને કે PR વત્તા છે આમાં જોઈએ તો ઓછા QR ને કરતા કરીએ એટલે કે અહીંયા શું આવશે આ સૂત્રમાં PR વત્તા આ બાજુ આવી જાય તો ઓછા એટલે QR બરાબર 25 ને 25 એમ ને એમ PR. ચલો આપણે છે ને કે QR ની પણ કિંમત મળી ગઈ. તો ચલો આપણે આ પાયથાગોરસના પ્રમેય મુજબ લખીએ કે ભાઈ કે PR નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે કોણ બે બાજુ PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. હવે એમાં કિંમતો મેં કીધા કે PR ની કિંમત આપણે કેટલી છે તો કે PR ની કિંમત આપણે છે નહીં તે આપણે ગોતવાની છે. એટલે PR ની કિંમત એમની તેમ PR નો વર્ગ એમનું એમ બરાબર. PQ ની કિંમત કેટલી છે આપણી પાસે 5 નો વર્ગ અને વત્તા QR ની કિંમત શું છે 25 ઓછા PR નો વર્ગ બરાબર. તો અહીં હવે PR નો વર્ગ એમનો એમ પછી 5 નો વર્ગ થાય 25 અને અહીંયા નિત્યસમ આવશે 25 માંથી PR બાદ ન થાય એટલે નિત્યસમ યુઝ કરશું કે પ્રથમ પદનો વર્ગ એટલે કે 25 નો વર્ગ કેટલો થાય 625. પછી પ્રથમ ગુણ્યા બીજું એટલે 25 ગુણ્યા બીજું એને ગુણ્યા 2 એટલે કે 25 દુ 50 એટલે કે ઓછા 50 PR. છેલ્લે અંતિમ પદનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર. ચલો હવે છે ને કે PR અહીં વત્તા PR નો વર્ગ છે આ બરાબરની આમ બાજુ ઓછા અહીં વત્તા PR નો વર્ગ છે તો વત્તા PR નો વર્ગ આમ બાજુ આવે તો ઓછા PR નો વર્ગ PR નો વર્ગ ઉડી ગયો તો બચ્યું કોણ તો અહીં કાંઈ ના બચ્યું તો 0 બરાબર 25 વત્તા 625 ઓછા 50 PR. હવે આ ઓછા 50 PR છે વત્તા છે આમ ઓછા છે આમ બાજુ આવે તો વત્તા બની જાય એટલે કે વત્તા 50 PR બરાબર 25 ને 625 નો સરવાળો એટલે કે 650. હવે 50 ગુણાકારમાં છે આમાં જોઈએ તો ભાગાકારમાં એટલે કે આપણે આવશે PR બરાબર 650 ભાગ્યા 50 0 0 ઉડી ગયા. હવે 13 પીચા 65 છેદ ઉડી ગયા બરાબર 13 પીચા 65 એટલે કે આપણે PR બરાબર મળશે કિંમત 13. હવે આપણે PR ની કિંમત 13 મળી એટલે કે PR બરાબર લખો 13. હવે આપણે કોની કિંમત ગોતવાની રહી QR ની. તો QR ની કિંમત કઈ રીતે ગોતશું જે આપણે અહીંયા એક સૂત્ર લખ્યું હતું આ. હવે આમાં છે ને કે કેની કિંમત મૂકી દે PR ની કિંમત મૂકી દે એટલે કે અહીં લખીએ કે
QR બરાબર 25 ઓછા PR. હવે આમાં QR ના QR અને 25 ની જગ્યાએ 25 અને PR ની કિંમત મળી આપણે 13. તો 25 માંથી 13 જાય એટલે આપણે આવશે 12. બરાબર, QR બરાબર 12. ચલો હવે આપણે QR ની કિંમત પણ મળી ગઈ, લખો અહીંયા 12. ચલો હવે આપણે શું ગોતવાનું છે? સાઇન P. તો સાઇન P ગોતવું હોય તો એનું સૂત્ર શું આવશે સાઇન P નું? કે સાઇન P બરાબર શું સૂત્ર છે સાઇન નું સૂત્ર? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ એટલે કોણ? P ની સામેની બાજુ ધ્યાનમાં લેવાની છે. ભાઈ P ની આ P છે એની સામેની બાજુ કોણ? તો કે QR. તો અહીં સામેની બાજુ બરાબર QR. પછી છેદમાં આપણે કર્ણ એટલે કે કર્ણ કોણ થાય? આ P નો કર્ણ એટલે કે PR. તો આપણે કિંમતો મૂકી દઈએ. આ તમે જો આ તમે લખો તો હાલશે, નહીં લખો તો હાલશે. એટલે કે QR ના છેદમાં PR એટલે કે QR નું માપ આપણી પાસે છે 12 અને છેદમાં PR નું માપ છે આપણું 13. એટલે કે સાઇન P બરાબર 12 ના છેદમાં 13. આ તમારો જવાબ. ચલો એના પછીનું હવે શું છે? કોસ P. બરાબર, તો કોસ P ની સૂત્ર લખીએ. કોસ P બરાબર કોસનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે સૂત્ર નથી લખતો, સીધું કોસ P ની પાસેની બાજુ લખું PQ અને કર્ણ લખું PR. હવે આમાં PQ ની કિંમત છે આપણી 5 અને કર્ણની કિંમત છે 13. તો અહીં આ તમારો જવાબ. હવે અગાઉનો 33મો દાખલો ખાસ જોજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. તો હવે દાખલા નંબર 33મો કે શું કીધું? 2tan સ્ક્વેર 45 પ્લસ કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60 ની કિંમત શોધો. તો આપણે 2 ના 2 રહેવા દઈએ. tan 45 ની કિંમત આપણે કોષ્ટકમાં આપેલી છે 1. બરાબર, એટલે કે વર્ગ છે એટલે કે 1 નો વર્ગ. પછી કોસ 30 ની કિંમત તમે કોષ્ટકમાં જોશો તો એનો વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને વર્ગ શું કામ કર્યો? કેમ કે કોસ ની ઉપર વર્ગ છે. માઇનસ સાઇન 60 ની કિંમત છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 આખા કૌંસનો સ્ક્વેર. તો અહીં 1 નો વર્ગ 1 થશે અને બરાબર અને આ વર્ગમૂળ ઉડે એટલે કે 3 અને 2 નો વર્ગ 4. વર્ગમૂળ ઉડે એટલે કે 3 અને 2 નો વર્ગ 4. બરાબર, તો હવે આમાં વત્તા 3 ના છેદમાં 4 માંથી ઓછા 3 ના છેદમાં 4 બાદ થાય એટલે બચે 2 ગુણ્યા 1 એટલે કે જવાબ આવશે આપણો 2 એકા 2. અહીં આ તમારો જવાબ. ચલો અગાઉનો 34મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 34મો શું કીધું? કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમની 28.5 મીટરથી દૂર ઉભેલ છે. તો તેની આંખથી ચીમની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. તો ચીમનીની ઊંચાઈ ગોતવાની છે આપણે. બરાબર, તો અહીં આકૃતિમાં AB છે એ આપણી ચીમની છે. બરાબર, ચીમનીની ઊંચાઈ છે અને B થી C સુધીનું વચ્ચેનું અંતર છે 28.5 મીટર દૂર એક વ્યક્તિ ઉભેલી છે. એટલે કે અહીંયા ઉભેલી છે. હવે એ વ્યક્તિની ઊંચાઈ 1.5 મીટર જેટલી છે એટલે આટલી હાઈટ છે એ વ્યક્તિની. તો અહીંથી એ ચીમનીની ટોચને જોઈ તો 45 નો ખૂણો બનાવે તો આપણે AB ગોતવાના છે. તો આપણે જે આપેલું છે એ લખી નાખીએ. એટલે BC બરાબર જો અહીં BC જેટલું થશે ને એટલું DE થશે. આ આપણા D છે. બરાબર, DE થશે એટલે BC બરાબર DE બરાબર કેટલા? 28.5. અને બીજું કે વ્યક્તિની ઊંચાઈ આપેલી છે EC કેટલી આપેલી છે? 1.5 મીટર. તો હવે અથવા તો EC બરાબર DB પણ થાય. બરાબર, એટલે કે અહીંયા લખી નાખીએ હજી કે આ DB બરાબર EC ને EC બરાબર 1.5 એટલે કે આ 1.5 તો આ 1.5. તો અહીં આપણે આ માપ ગોતવાનું છે અને આ નીચેનું માપ આપેલું છે. અહીંયા કયું સૂત્ર લાગુ પડશે? tan નું સૂત્ર લાગુ પડશે કેમ કે ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે tan નું સૂત્ર લાગુ પડે. એટલે કે આપણે શું સૂત્ર લખશું? tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એની AD અને આ પાસેની બાજુ DE. તો tan 45 ની કિંમત શું થાય? તો કે 1 અને AD ની કિંમત આપણે ગોતવાની છે અને DE ની કિંમત આપેલી છે કેટલી? DE બરાબર 28.5. તો આ 28.5 ભાગાકારમાં છે, આમ બાજુ તો ગુણાકારમાં. તો 28.5
બરાબર એડી. અહીં ગુણાકારમાં 1 છે, લખો કે ન લખો, બરાબર, 1 ને 1 જ થયું, એટલે કે આપણે ફાઇનલી એડી બરાબર કેટલા મળે? 28.5 આપણા એડી. તો અહીં એડીનું માપ તમને 28.5 મળે. તો આપણે આખી આ તો અહીંથી એડી એટલે કે થોડીક ચીમની હજી બાકી રહી ગઈ ડીબી જેટલી. તો આખી ચીમની કઈ છે? તો કે એબી. તો ચીમનીની ઊંચાઈ બરાબર એબી. અને એબી બરાબર આપણે શું લખી શકીએ કે એડી પ્લસ ડીબી. કઈ રીતે? કેમ કે આખા એબી બરાબર તમે એડી અને આ ડીબી એ બેનો સરવાળો એટલે આખી ચીમનીનું માપ મળી જશે. અહીં 2 કટકા છે, બરાબર. તો આપણે એડીનું માપ હમણાં મળ્યું 28.5 અને ડીબીનું માપ એટલે કે આ વ્યક્તિની ઊંચાઈ કેટલી આપેલી છે? 1.5. તો ભાઈ ચીમનીની ઊંચાઈ કેટલી હશે? 28.5માં 1.5 ઉમેરો એટલે 30, એટલે કે 30 મીટર તમારો જવાબ, બરાબર. તો અહીં દાખલો થયો પૂરો. ચલો અગાઉનો 35મો દાખલો ખાસ જોજો. તો દાખલા નંબર 35માં શું કીધું છે કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી હોય, એટલે કે વ્યાસ આપણે આપેલો છે, અને નળાકારની અંદરની ઊંચાઈ નળાકારની ઊંચાઈ 6 સેમી હોય. આપણે નળાકારની ઊંચાઈ આપેલી છે, તો પાત્રના અંદરની સપાટીનું પૃષ્ઠફળ આપણે ગોતવાનું છે. તો પાત્ર તમને કેવું આપેલું છે? એક નળાકાર છે ને એમાં છે ને કે પાછો અર્ધગોલક બેસાડેલો છે, બરાબર. એટલે કે આવો અર્ધગોલક, બરાબર. હવે આ અર્ધગોલક જે છે, બરાબર, આની ત્રિજ્યાનું માપ આપેલું છે કેટલું? 14 સેમી. તો આપણે શું કરવાનું છે? એની અંદરનું સપાટીનું પૃષ્ઠફળ ગોતવાનું. એટલે કે આપણે છે ને કે નળાકારની વક્ર સપાટી અને અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર મેકી દઈએ. તો આપણે જે ત્રિજ્યા આપેલી નળાકારની ઊંચાઈ આપેલી છે 6, બરાબર. તો અહીં આપણે વ્યાસ ઉપરથી ત્રિજ્યા આરામથી મળી જાય કે આર બરાબર વ્યાસના અડધા, વ્યાસના છેદમાં 2. તો આર બરાબર વ્યાસ કેટલો છે? 14, બરાબર. તો એના અડધા કેટલા થાય? આર બરાબર 7. તો ત્રિજ્યા તમને આરામથી મળી ગઈ 7, અને ઊંચાઈ આપેલી છે h બરાબર 6 સેમી. તો અહીં ઊંચાઈ અને આર બે મળી ગયા છે. તો અહીં આપણે જે નળાકારની અંદરની સપાટીનું પૃષ્ઠફળ ગોતી નાખીએ કે પાત્રના. તો અહીં આપણે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આપણે બીજું શું છે કે અર્ધગોલક છે. તો અર્ધગોલક, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². તો અહીં આ બે સૂત્ર છે, આ બે સૂત્રમાં સરખું એ સામાન્ય કાઢી લ્યો. એટલે કે 2 અને પાઈ અને r, એટલે કે 2πr એ સરખું છે. અહીંયા 2πr ને અહીંયા 2πr, તો એ સામાન્ય નીકળે. તો આમાં કોણ બચ્યું? 2πr વયા ગયા તો h બચ્યા, વત્તા બચ્યા આમાંથી 2πr વયા ગયા તો r નો વર્ગ હતો, એટલે કે r બચ્યા. ચલો હવે આમાં કિંમતો મેં કીધે કે 2 ના 2 આપણે પાઈની કિંમત શું મેકશું? 22/7, બરાબર. અને r ની કિંમત શું મેકશું? જે આપણે મળી છે ત્રિજ્યા 7. h ની કિંમત આપેલી છે 6 અને r ની કિંમત મળી 7. તો 7 ઉડી ગયા. તો અહીં થઈ જાય 22 દુ 44 અને કૌંસમાં બચશે 6 અને 7 એટલે કે 13, બરાબર. અને હવે 44 ગુણ્યા 13 કરી નાખી આવશે 572 સેમી સ્ક્વેર. તો અહીં આ તમારો જવાબ. ચલો હવે અગાઉનો 36મો દાખલો ખાસ જોજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. હવે ક્વેશ્ચન નંબર 36મો. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાનો શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે કે 1 સેમી ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ આ શંકુની છે. તો 1 સેમી ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ પણ 1 સેમી. તો શંકુની ઊંચાઈ તે ત્રિજ્યા જેટલી હોય તો તે ઘન પદાર્થનું પાઈના ગુણિતમાં શોધો, બરાબર. એનું ઘનફળ આપણે ગોતવાનું છે, પણ કેમાં? પાઈના ગુણિતમાં. તો r બરાબર આપણે 1 સેમી આપેલા છે અને બીજું h બરાબર પણ કેટલા આપેલા છે? 1 સેમી આપેલા છે. તો અહીં આપણે પદાર્થનું ઘનફળ ગોતવાનું સૂત્ર મેકીએ. તો અહીં આપણે આ સૂત્ર મેં મેકી દીધું છે, બરાબર.
કે ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. આ બે સૂત્ર શું કામ લખ્યા? કેમ કે આપણામાં બે આકાર દેખાય છે, એક શંકુ આકાર અને અર્ધગોલક. શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ સ્ક્વેર h અને અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ r નો ઘન. ચલો હવે આ બે સૂત્રમાં કિંમતો મૂકીએ. આપણે 1/3 તેમના તેમ પાઈની કિંમત મેકવાની નથી, કેમ કે આપણે પાઈના ગુણિતનો જવાબ લેવાનો છે. r ની કિંમત મેકશું 1/2 અને h ની કિંમત પણ મેકશું 1. ઊંચાઈ પણ એટલી જ છે 2/3 અને પાઈની કિંમત મેકવાની થતી નથી. અને r નો ઘન એટલે કે r નો ઘન આપણે 1 નો ઘન, બરાબર. તો અહીં 1 નો વર્ગ 1 અને 1 આરે 1 ગુણ્યા એટલે કે 1/3 બૈચુકોણ અને પાઈ વત્તા 2/3 બૈચુકોણ પાઈ, કેમ કે 1 નો ઘન તો 1 જ થઈ જાય. હવે છેદ સરખા હોય તો આ બેનો થશે સરવાળો. એકવાર લખી અને કરવાનો સરવાળો, બરાબર. એટલે કે 2 પાઈ. શું કર્યું? છેદ સરખા હોય તો આનો લસા આવી રીતે લેવાય, તો એકવાર લખી નાખવાનો અને ઉપરના જે હોય એનો સરવાળો કરી નાખવાનો. તો આ એક વખત પાઈ અને આ બે વખત પાઈ, તો ટોટલ પાઈનો સરવાળો થાય 3 વખત પાઈ, એટલે કે પાઈના છેદમાં 3. 3 એકા 3, 3 તો ઉડી ગયા કેમ કે ગુણાકારનો સંબંધ છે અને બચ્યું ખાલી પાઈ. તો અહીં આ તમારો જવાબ, બરાબર. હવે 37મો દાખલો અને છેલ્લો દાખલો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 37મો અને છેલ્લો દાખલો, બરાબર. અને અગાઉના વિડીયો જો તમે ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. અને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં તમને બીજા પણ વિડીયો મળી રહેશે. તો કોઈ માહિતીમાં મધ્યકો x12 બરાબર આપેલો છે આપણે 35.857 અને સિગ્મા FIDI આપણે 120 આપેલા છે અને સિગ્મા FI 140 હોય તો ધારેલ મધ્યક ગોતો, બરાબર. એટલે કે આપણે એની કિંમત ગોતવાની છે. તો અહીં આપણે FI સૂત્ર મૂકીએ કે મધ્યકનું x12 બરાબર a વત્તા સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. ચલો આ સૂત્રમાં હવે બધી કિંમતો મૂકીએ કે x12 ની કિંમત છે આપણી પાસે 25.857. એની કિંમત આપણે ગોતવાની છે. સિગ્મા FI DI ની કિંમત આપણે મળેલી છે 120 છેદમાં સિગ્મા FI ની કિંમત 140. તો અહીં આમાં 0 0 ઉડી જશે અને હવે આ 12/14 એ વત્તા છે, આમ બાજુ આવે તો ઓછા. તો 25.857 ઓછા 12/14 બરાબર એ 12/14 કરી નાખીએ અને છેદ ઉડાડી દઈએ. અહીં લખીએ કે 25.857 માઇનસ 0.857 બરાબર એ. હવે 25.857 માંથી 0.857 બાદ થાય એટલે ખાલી 25 બચે, બરાબર. એ બરાબર એટલે એ તમારો મળી ગયો. તો અહીં 37મો ક્વેશ્ચન પૂરો થયો. અગાઉનો સી વિભાગ ખાસ જોજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો.